જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં જાણીશું જીએસઆરટીસી દ્વારા જે ભરતી આવી છે હેલ્પરની, તો તેના ઇલેક્ટ્રિકલ એમસીક્યુની ચર્ચા કરીશું. મિત્રો, એક ખાસ જાણી લેજો કે જે તમારું પેપર હશે હેલ્પરનું, જે કોમન હશે, દરેક ટ્રેડનું તૈયારી કરવી પડશે તમારે. એટલે કે પેપર તમારું મેં જોયું જૂનું પેપર હેલ્પરનું 2022નું, તો તેમાં દરેક ટ્રેડ માટેનું કોમન હતું. એટલે અલગ અલગ પેપર નહીં હોય, તે ખાસ નોંધી લેવું. હવે ચર્ચા કરીશું. નીચે પૈકી કયું સહાયક સાધન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં લગાવવામાં આવતું નથી? બ્રીધર, એક્સપ્લોઝર વેન્ટ, બુકોજ રિલે, લાઇટનિંગ અરેસ્ટર. તો તેનો સાચો જવાબ છે બુકોજ રિલે, ઓપ્શન સી. નેક્સ્ટ, સબસ્ટેશનમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ સામાન્ય રીતે કેટલા વોલ્ટેજ પર કાર્ય કરે છે? તો સબસ્ટેશનમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ સામાન્ય રીતે 110 વોલ્ટ પર કામ કરે છે. નેક્સ્ટ, સબસ્ટેશનમાં લાઇનને અર્થ કરવા માટે શું વપરાય છે? સબસ્ટેશનમાં લાઇનને અર્થ કરવા માટે અર્થ સ્વિચ વપરાય છે. નેક્સ્ટ, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનમાં ખાસ કરીને કયા ઊભો કરવામાં આવે છે? તો ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન ખાસ કરીને શહેરી ગીચ વિસ્તારમાં કે જ્યાં જગ્યાનો અભાવ હોય ત્યાં. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ એફિશિયન્સી મહત્વ ધરાવે છે? તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ઓલ ડે એફિશિયન્સી. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું મોટાભાગના ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન ખાલી જગ્યા પ્રકારના હોય છે. તો મોટાભાગના ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પોલ માઉન્ટેડ અને આઉટડોર હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, ઇન્ડોર સબસ્ટેશન આઉટડોર સબસ્ટેશન કરતાં ખાલી જગ્યા હોય છે. બી અને સી સાચો જવાબ છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. મોંઘું અને જટિલ. નેક્સ્ટ, 66 કેવી કરતાં વધારે વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસ બાર વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ડુપ્લિકેટ બસ બાર. નેક્સ્ટ, 33 કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસ બાર વપરાય છે? તો સિંગલ બસ બાર. નેક્સ્ટ, મોટાભાગના સબસ્ટેશન ખાલી જગ્યા પરિવર્તન કરે છે? તો વોલ્ટેજ. ઓપ્શન એ. નેક્સ્ટ, સિંગલ બસ બારનો ગેરફાયદો શું છે? તો સિંગલ બસ બારનો ગેરફાયદો એ છે, જો બસ બારનું રિપેરિંગ કરવું હોય તો સમગ્ર સિસ્ટમને બંધ કરવી પડે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, સિંગલ બસ બારનો ફાયદો શું છે? તો ઇનિશિયલ કોસ્ટ નીચે છે, મેન્ટેનન્સ ઓછું હોય છે, ઓપરેશન સરળ છે. ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈશું, સબસ્ટેશનમાં વપરાતા કરંટ ટ્રાન્સફોર્મરનું જોડાણ લાઇનની ખાલી જગ્યામાં કરવામાં આવે છે. તો સબસ્ટેશનમાં વપરાતા કરંટ ટ્રાન્સફોર્મરનું જોડાણ લાઇનની સિરીઝમાં કરવામાં આવે છે. નેક્સ્ટ, સબસ્ટેશનમાં વપરાતી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું જોડાણ લાઇનની પેરેલલમાં કરવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, સબસ્ટેશનમાં સર્કિટ બ્રેકરનું કાર્ય ખાલી જગ્યા થાય છે? તો સબસ્ટેશનમાં સર્કિટ બ્રેકરનું કાર્ય નોર્મલ કન્ડિશન કે ફોલ્ટી કન્ડિશન વખતે સર્કિટ ઓપન કે ક્લોઝ કરવાનો. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, તો મિત્રો, આ જે ઇલેક્ટ્રિકલના એમસીક્યુ હતી તેના ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો બને તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.